ટોરેન્ટ પાવર કંપની સુરતના તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના બિલો મોકલી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા 11 અને 12 એપ્રિલના રોજ ધરણા તથા લોકજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તથા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ટોરેન્ટ પાવર વીજ કંપની લિમિટેડ સરકારના મેળાપીપળામાં ગ્રાહકોને વિવિધ પ્રકારના બિલો મોકલી કરોડો રૂપિયાનું ખોટું ઉઘરાણું કરી રહી છે, જેની સામે આમ આદમી પાર્ટીના વિરોધ નોંધાવી ધરણા યોજી જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। આજે ટોરેન્ટ પાવરના વિરોધની અંદર આમ આદમી પાર્ટીએ એક વિશાળ જંગી રેલીનું આયોજન કરેલું હતું, જે આજે ટોરેન્ટ હાઉસ ગોતાલાવાડી ઓફિસથી લઈને જિલ્લા સેવા સદન સુધી આવેલા છીએ અને અમારી સાથે સ્થાનિક જેટલા પણ લોકો છે, જે ટોરેન્ટ પાવરના ગ્રાહકો છે, ટોરેન્ટ પાવરની સુવિધાઓ વાપરે છે, આ બધા જ અમારી સાથે ખુલ્લા રીતે જોડાયા છે। સાથે સાથે અમને બધા જ એસોસિએશને પણ આજે સપોર્ટ કરેલો છે અને આ કંપનીની તાનાશાહીની સાથે એક અવાજ દઈને આજે એક વિશાળ સંખ્યામાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે આ કંપનીની જે તાનાશાહી ચાલે છે એના માટે જવાબદાર કોણ? આટલા વર્ષોથી જે આ પૈસાની લૂંટ ચલાવી રહી છે, મનમાના ભાવો એ વસૂલી રહી છે, તો આટલા વર્ષો સુધી તમે અવાજ કેમ નથી દીધો? આ કંપનીની આ તાનાશાહીને રોકવામાં કેમ નથી આવતી? આજે આ જવાબદારી નક્કી થશે, મુખ્યમંત્રીશ્રીએ પણ જવાબ આપવો પડશે। આ કંપનીની તાનાશાહીને રોકવામાં આવે, આ કંપનીની લૂંટને રોકવામાં આવે। રેગ્યુલેટરી ચાર્જના નામે જે વધારો કરેલો છે એ અમે 1 મહિનાની અંદર જો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ વિશાળ આંદોલન અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં સંયુક્ત રીતે કરીશું અને આવનાર દિવસોની અંદર મુખ્યમંત્રીને આનો જવાબ દેવો પડશે અને આ જે રેગ્યુલેટરી ચાર્જ છે એ પાછા લેવા પડશે। ત્યાં સુધીની અમારી આ ચીમકી છે અને આને બહુ સિરિયસલી લેવામાં આવે। ગુજરાતની અંદર આમ આદમી જાગી ચૂક્યા છે, આમ આદમી પાર્ટી કાર્યરત છે। હવે લોકોને ખુલ્લી રીતે લૂંટવાની કોઈ પણ પરવાનગી કોઈને પણ આપવામાં આવશે નહીં। ઉલ્લેખનીય છે કે અન્ય વીજ કંપનીઓની સરખામણીમાં ટોરેન્ટ પાવર કંપની તેના ગ્રાહકો ઉપર કરોડો રૂપિયાનો ખોટો બોજો નાખીને ઉઘાડી લૂંટ ચલાવી રહી છે અને ગ્રાહકને ન્યાય મળે તે આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।